સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે સ્ટડી કરવાના છીએ કે ડ્યુ ટુ અને બીકોઝ ઓફ એનો ગુજરાતી મિનિંગ છે કે ના કારણે. જેમ કે એક્ઝામ્પલ લઈએ કે મારા મિત્રોના કારણે હું મોડો આવ્યો, કે વરસાદના કારણે મેચ કેન્સલ થઈ. તો ફ્રેન્ડ્સ, આ કંઈ પણ કારણને લીધે કંઈક થયું તો ના કારણે એટલે કે ડ્યુ ટુ અને બીકોઝ ઓફ બંનેનો ઉપયોગ કરી શકો. એટલે કે એક્ઝામ્પલ છે એને સ્ટડી કરીએ કે અહીંયા જો મેં પાછળ જે આપેલું છે રીઝન આપેલું છે. ઓકે, તો અહીંયા શું છે? રેન. રેન એટલે વરસાદ. વરસાદના કારણે તો શું આવે? ડ્યુ ટુ રેન અથવા તો બીકોઝ ઓફ રેન. વરસાદના કારણે બંનેનો ઉપયોગ કરી શકાય, કે નંબર 1 નો ઉપયોગ કરી શકાય અને 2 નો. ફ્રેન્ડ્સ, એક વાત યાદ રાખો કે આ સ્પોકન માટે પ્રેક્ટિસ કરીએ છીએ, નોટ ફોર કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ઓકે, તો અહીંયા આપણે સ્પોકન માટે પ્રેક્ટિસ કરીએ છીએ તો બંનેનો ઉપયોગ કરી શકાય કે ધ મેચ વોઝ કેન્સલ્ડ, મેચ કેન્સલ થઈ હતી, ડ્યુ ટુ રેન વરસાદના કારણે, અથવા તો બીકોઝ ઓફ રેન. ઓકે, અન્ડરસ્ટુડ? કે જ્યાં પણ તમને ના કારણેનું મિનિંગ જોવા મળે તો તમારે શું મૂકવાનું છે? ડ્યુ ટુ અને બીકોઝ ઓફ. હેવી રેન, ભારે વરસાદના કારણે તો શું આવે? બીકોઝ ઓફ હેવી રેન. શું થયું? તો કે હી ઇઝ એબસન્ટ, તે એબસન્ટ છે એટલે કે ગેરહાજર છે. શું કારણ છે? બીકોઝ ઓફ હેવી રેન, ભારે વરસાદના કારણે. તો તમે ઉપયોગ કરી શકો કે ડ્યુ ટુ અથવા તો બીકોઝ ઓફ. ડ્યુ ટુ હેવી રેન એટલે કે ભારે વરસાદના કારણે he is absent, તે ગેરહાજર છે. ઓકે, થર્ડ છે કે the road was closed, રસ્તો બંધ હતો. was closed, closed એટલે બંધ હતો. ઓકે, બંધ હતો શાના કારણે? તો કે an accident. તો શું આવે? due to અથવા તો because of. because of an accident, accident ના કારણે the road was closed, રસ્તો બંધ હતો. અન્ડરસ્ટુડ? શું છે મિનિંગ? ફક્ત ને ફક્ત બીકોઝ ઓફ અને ડ્યુ ટુ નો મિનિંગ તમને જાણવા મળે, તમને ખબર પડે તો ઉપયોગ કરી શકો. ઓકે, ફોર્થ છે કે he can not walk, તે ચાલી શકતી નથી. કેન એટલે શકવું, કેન નોટ એટલે ન શકવું. he can not walk, તે ચાલી શકતો નથી. શું કારણ છે? ઇલનેસ, બીકોઝ ઓફ illness અથવા તો due to illness. ઓકે, અન્ડરસ્ટુડ? ફિફ્થ છે કે we cannot speak English, તમે અને હું. we cannot speak English, આપણે ઇંગ્લિશ બોલી શકતા નથી. શું કારણ છે? તો શું આવે? due to incomplete practice, અધૂરી પ્રેક્ટિસના કારણે, અથવા તો because of incomplete practice, અધૂરી પ્રેક્ટિસના કારણે આપણે ઇંગ્લિશ બોલી શકતા નથી. તો શું આવે? તમારે જે મૂકવું હોય મુકાય. ડ્યુ ટુ અને બીકોઝ બે સિમિલર છે. ઓકે, સ્પોકન ના પર્સપેક્ટિવ થી. ફિફ્થ સિક્સ્થ છે કે he came late, તે લેટ આવ્યો. કઈ કારણ છે? શું છે? ટ્રાફિક ના કારણે. તો શું આવે? ડ્યુ ટુ ટ્રાફિક અથવા તો બીકોઝ ઓફ ટ્રાફિક. ઓકે, તો અન્ડરસ્ટુડ કે આ બધું શું બતાવે છે? કે કંઈક કારણ બતાવે છે. હું એમ બોલું કે વરસાદના કારણે તો ડ્યુ ટુ રેન અથવા તો બીકોઝ ઓફ રેન. હું એમ બોલું કે ભારે વરસાદના કારણે તો ડ્યુ ટુ હેવી રેન. ઓકે, એક્સિડન્ટ ના કારણે તો ડ્યુ ટુ અથવા તો બીકોઝ ઓફ એન એક્સિડન્ટ. માંદગીના કારણે તો ડ્યુ ટુ ઇલનેસ. અધૂરી પ્રેક્ટિસના કારણે તો ડ્યુ ટુ ઇનકમ્પ્લીટ પ્રેક્ટિસ. અને ટ્રાફિકના કારણે તો ડ્યુ ટુ ટ્રાફિક. સો ફ્રેન્ડ્સ, હવે આપણે એક કામ કરીએ, વધારે એક્ઝામ્પલ લઈ વધારે પ્રેક્ટિસ કરીએ, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ કેન્સલ થઈ હતી, તો ધ ફ્લાઇટ વોઝ કેન્સલ્ડ ડ્યુ ટુ બેડ વેધર. ખરાબ અક્ષરને કારણે આપણે વધારે માર્ક્સ મેળવી શકતા નથી, તો ડ્યુ ટુ બેડ હેન્ડ રાઇટિંગ વી કેન નોટ ગેટ મોર માર્ક્સ. હું બીમારીના કારણે ચાલી શકતો નથી, તો આઈ કેન નોટ વોક બીકોઝ ઓફ ઇલનેસ.
હું અશક્તિના કારણે દોડી શકતો નથી, તો આઈ કેન નોટ રન બીકોઝ ઓફ વીકનેસ. નેટવર્કની સમસ્યાના કારણે હું કોલ કરી શકતો નથી, તો બીકોઝ ઓફ નેટવર્ક ઇશ્યુ આઈ કેન નોટ કોલ ટુ સમવન. સો ફ્રેન્ડ્સ, અન્ડરસ્ટુડ કે શું કહેવા માંગે છે કે કંઈક થયું તો કંઈક થયું. જેમ કે વધારે ભારે વરસાદના કારણે મેચ કેન્સલ થઈ. ભારે વરસાદના કારણે શું થયું તો કે તે એબસન્ટ હતો. સો ફ્રેન્ડ્સ, એટલું તમારે યાદ રાખવાનું છે કે બીકોઝ ઓફ અથવા તો ડ્યુ ટુ બંનેનો મિનિંગ શું છે? સેમ છે. અને ઇંગ્લિશ સ્પોકનમાં તમે બંનેનો ઉપયોગ ગમે ત્યાં કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આવા નાના નાના ટોપિક કવર કરવા માટે મારી ચેનલ સાથે જોડાઈ જાઓ.